ओम सरस्वती महाभागे विद्ये कमललोचने विद्यारूपे विशालाक्षी विद्यां देहि नमोस्तुते। कृष्णं वंदे जगद्गुरुम्। एक वातनो મને આનંદ થયો કે મન ઉપર ચિંતન કરતા બધા થયા છે। મનોહરભાઈએ ચિંતન કરી અને 2 પાના લખ્યા। એ આ શિબિર છે એનો પ્રભાવ છે હું માની લઉં અને બધાને એમાંથી પ્રેરણા મળશે તો બધાએ લખશે તો આપણે સાંજે સાંજે રાખશું। એટલે કમ સે કમ આપણું મન એના વિશે ચિંતન કરતું થાય અને એમાંથી કાંઈક નવનીત નીકળે તો એ તો આપણો હેતુ છે। આજે સરોજબેને જે સંક્ષિપ્તમાં કહ્યું સાયકોલોજીસ્ટ આટલું જીસ્ટ પકડી શકે અને બધા જ મુદ્દાઓને એકદમ સંક્ષિપ્તમાં એમણે રજૂ કર્યા। અભિનંદન તમને। અને મારી એક રિક્વેસ્ટ છે કે જે બધા તૈયાર કરે છે એ વ્યવસ્થિત રૂપે પાછું મને આપવાનું છે, કારણ કે એમાંથી પુસ્તકનું સર્જન થવાનું છે। ગયા વખતનું જે મળેલું હતું બધાએ મને આપેલું હતું અને એના ઉપરથી મેં વ્યવસ્થિત કર્યું અને એને સુધારવાનું, પ્રકાશિત કરવાનું અને તમામ કામ સુરેખાબેને કરી આપ્યું। સઘળી વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા સુધા બધું સુરેખાબેન ઉપર હતું। એટલે એ પુસ્તક એ તૈયાર થઈ ગયું। સુખી જીવનની સપ્તપદી લગભગ ઘણાને મળ્યું હશે, ન મળ્યું હોય તો આપણા નીનાબેન જે મેનેજર છે એમની પાસેથી લઈ। તો આજે આમ 3 દિવસ વયા ગયા, ક્યાં ગયા ખબર નથી પડી અને હવે 2 દિવસ બાકી છે આપણા। અને મન તો કેવું વિશાળ, કેવું વિરાટ, કેવું સમજાયને એવું અટપટું, હવે એને આપણે 2 દિવસની અંદર સમાપન કરવાનું છે। આપણે કાલે મનના પ્રકારો જોયા। બેને આપણને કહ્યું મનના પ્રકાર: સાત્વિક મન, રાજસિક મન, તામસિક મન, ચેતન મન, અચેતન મન। પણ શ્રી અરવિંદે મનના જે 4 ને 3 7 પ્રકારો પાડેલા છે એના વિશે હું થોડું કહીશ, કારણ કે આપણો મનનો વિષય છે તો પછી મનના આ જે પ્રકારો છે એ પ્રકારો પણ આપણે જાણવા જોઈએ। આપણું સામાન્ય મન, આ સામાન્ય મન આપણું કેવું છે? વેદને આધીન છે, આ મારું છે, આ તારું છે। જ્યાં સુધી બાળકમાં મન જાગૃત નથી થતું ત્યાં સુધી બાળકને સારા નરસાને કંઈ ખબર પડતી નથી, એને બધું જ સારું લાગે છે। પણ જેવું એનામાં મન જાગૃત થાય છે એટલે પોતાનું રમકડું કોઈને આપતું નથી। જેવું એનામાં મન જાગૃત થાય છે તેવું એની અંદર સંગ્રહની વૃત્તિ આવે છે, એની અંદર અવ્યવસ્થા આવે છે। એટલે મન એ આપણું સામાન્ય મન, મારું છે, તારું છે, આ ખરાબ છે, આ સારું છે, આને આ કહેવાય, આ બધું સામાન્ય મનની અંદર આવે છે। અને મોટે ભાગે આપણે આ સામાન્ય મનમાં જ રહેતા હોઈએ છીએ। એટલે સામાન્ય મનની અંદર આપણને આઘાત, પ્રત્યાઘાત, આણે આમ કહ્યું, આણે આમ ના કરવું જોઈએ, આ સારું નથી લાગતું, આ લોકો આવા કપડાં પહેરે, લોકો મને શું કહેશે? થોટ આપણું મન લોકો શું કહેશે, આપણને શું છે એ નથી વિચારતું।
વિચાર કરવા દેતું, પણ લોકો શું કહેશે, લોકોને કેવું લાગશે. અને સતત આપણે આપણામાં નહીં પરંતુ આ સામાન્ય મનને લઈને આપણે બીજામાં જીવીએ છીએ. આપણી રૂઢિઓ ને રીત રિવાજો ને આ બધું બીજા લોકો છે એ લોકોને માટે જ આપણે કરતા હોઈએ એવું આ સામાન્ય મન દ્વારા થતું હોય છે. તો આ સામાન્ય મન આપણું શ્રી અરવિંદ કહે છે કે આ સામાન્ય મનના 3 પ્રકાર છે. 3 પ્રકાર. એક મન શરીર સાથે ચોંટેલું મન છે. આપણા શરીરના રૂઆમાં એ મન વ્યાપ્ત છે. આ વરસાદ આવ્યો અને હું ભીંજાઈ ગઈ, મને શરદી થવાની. આ જે સૂચન આવ્યું એ શરીર સાથે ચોંટેલા મનમાંથી આવ્યું છે. આ પાણીપુરી આટલી બધી ખાધી એટલે હવે એસિડિટી થવાની. આટલું બધું ભારે ખાધું એટલે હવે કંઈ કામ થશે નહીં, મારે તો આરામ કરવો પડશે. આ જે મન છે આપણને આ બધા સૂચન શરીરની સાથેના જે બધા સૂચનો આપણને મળે છે એ સૂચન આપણા એ શારીરિક મનમાંથી મળે છે. શ્રી અરવિંદ એને ફિઝિકલ માઇન્ડ કહે છે. શરીર સાથે ચોંટેલું મન. ઠંડી લાગશે, ગરમી લાગશે, ભૂખ લાગી છે, આ ખાધું છે, ફલાણું ખાધું છે, હવે મને તાવ આવશે, હવે કોરોના થયો અને હું ત્યાં છું એટલે મને એનો ચેપ લાગશે. આ બધા સૂચનો જે આવે છે એ બધા સૂચનો આપણા શારીરિક મનમાંથી આવે છે. અને શ્રી માતાજી કહે છે કે આપણે બધા મનના સંસ્કાર આપણે કરી શકીએ, એને બદલી શકીએ છીએ, પણ સૌથી મુશ્કેલમાં મુશ્કેલ વસ્તુ હોય તો આ ફિઝિકલ માઇન્ડ શારીરિક મનને બદલવાનું મુશ્કેલમાં મુશ્કેલ છે. અને હવે આપણે વૃદ્ધ થયા છીએ, હવે કંઈ કામ નહીં થાય, હવે આપણે અમુક રીતે જીવન જીવવાનું છે, હવે આપણે અમુક ખાવાનું છે. આ બધું યુગોથી આ શારીરિક મનની અંદર જળબે સલાહ એ આ ઓતપ્રોત થઈ ગયેલું છે. એટલે શ્રી માતાજી જ્યારે સાધના કરતા હતા ત્યારે એ કહે છે કે મને સૌથી વધુ મુશ્કેલી જો મનને બદલવાની પડી હોય તો આ ફિઝિકલ માઇન્ડ, કે હવે આખા વાતાવરણની અંદર ફિઝિકલ માઇન્ડ છે એના આંદોલનો પ્રસરેલા છે કે હવે તમે વૃદ્ધ થયા છો, હવે આ શરીર વૃદ્ધ થયું છે, હવે શરીરથી કામ નહીં થાય, હવે જે આ શરીર છે એ શરીર માતાજી કહે છે કે મૃત્યુ એ પણ ફિઝિકલ માઇન્ડની એક ટેવ છે. જો ફિઝિકલ માઇન્ડ બદલાશે તો મૃત્યુ ગમે ત્યારે આપણે આવી જાય છે એ મૃત્યુ નહીં આવે. અને એના ઉપરનો વિજય એ શ્રી અરવિંદની સાધના હતી, ફિઝિકલ માઇન્ડ. પછી આપણે કોઈ સારી વસ્તુ જોઈએ છીએ અને આપણને ઈચ્છા થાય છે, તો આ બધી ઈચ્છાઓ છે. કોઈને આપણે જોઈએ છીએ અને વસ્તુ લેવાની ઈચ્છા થાય છે, તો આ જે બધી વસ્તુઓ છે એ આપણા પ્રાણમાંથી આવે છે. ઈચ્છા છે, મહત્વાકાંક્ષા છે, અને એ જે આપણા મનની અંદર વિચાર પ્રેરે છે એને શ્રી અરવિંદ વાઇટલ માઇન્ડ એટલે પ્રાણ સાથે જોડાયેલું માઇન્ડ, પ્રાણ શક્તિ સાથે જોડાયેલું માઇન્ડ. અને પ્રાણમાં શું છે? ઈચ્છા, મહત્વાકાંક્ષા, ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર, પછી શુભ ભાવે છે પ્રાણની અંદર, ઉદારતા, સંવેદનશીલતા. કોઈને જોઈએ અને આપણને સંવેદન થાય અને દુઃખી થવા માંડીએ આપણે, તો એ પ્રાણમય મન છે. આપણને
પ્રાણમય મન, જો આ આપણી વૃત્તિઓ ને એ બધું શુદ્ધ હોય તો પ્રાણમય મન છે એ મન દ્વારા આપણે ઘણા સારા કામ કરી શકીએ છીએ. તો વાઇટલ માઇન્ડ, પહેલું ફિઝિકલ માઇન્ડ, શારીરિક મન, બીજું પ્રાણમય મન. આ પ્રાણમય મન એ આપણી પ્રાણ શક્તિ સાથે જોડાયેલું છે અને આપણી પ્રાણ શક્તિ છે એ પ્રાણ શક્તિ, ઈચ્છાઓ, આવેગો અને આ બધી જે વસ્તુઓ છે એ વસ્તુઓ એ આપણા પ્રાણમાં છે અને એમાંથી જે આપણને સંવેદનો ઉત્પન્ન થાય છે એ મન દ્વારા પ્રગટ થાય છે. આ પ્રાણમય મન. અને કોઈએ કહ્યું અને સ્વીકારવું કે ન સ્વીકારવું એની તર્ક કરે છે, તર્ક બુદ્ધિ દલીલ કરે છે, સારા નરસાનો ભેદ કરે છે. આ વસ્તુ યોગ્ય છે, આ વસ્તુ અયોગ્ય છે, આ મને કરવી જોઈએ, આ મારે ન કરવી જોઈએ. આ બધું જે મનમાં આવે છે એ મનોમય મન, આપણા મનમાંથી આવે છે. મનોમય મન એટલે એક 3 સ્તર સામાન્ય મનના 3 લેવલ બતાવ્યા. એક શરીર ઉપરનું, બીજું પ્રાણ ઉપરનું અને ત્રીજું મન ઉપરનું. શરીર સાથે ભૂખ લાગે, તરસ લાગે, ઠંડી લાગે, ગરમી લાગે, તાવ આવશે ને આમ થશે ને તેમ થશે, આ બધું શરીરની સાથે જોડેલા મનમાંથી આવે છે. હવે જો આપણે જાગૃત હોઈએ અને આપણને આનું જ્ઞાન હોય તો આવું સૂચન આવે કે હું ત્યાં ગઈ હતી ને હવે આ કોરોના છે ને એના જંતુઓ બધાય આવે છે તો આપણે એને અટકાવી શકીએ છીએ. આપણે જાણતા હોઈએ તો આપણે એને અટકાવી શકીએ છીએ. આ બાહ્ય સૂચનો જે શરીર આપણું ગ્રહણ કરે છે એ સૂચનો છે એને અંદર આવતા અટકાવી દેવાય. મને કંઈ નહીં થાય. મારી પાચન શક્તિ એટલી મજબૂત છે કે હું પાણીપુરીને 10 નહીં 50 ખાઉં તોય પચી જાય એવું છે. સૂચન એટલે આપણે સ્ટ્રોંગ, આપણી માનસિક જે શક્તિઓ છે એને આપણે સ્ટ્રોંગ બનાવી ત્યારે જ શકીએ કે જ્યારે આપણે જાણીએ છીએ કે આ જે સૂચન છે એ મારા શરીરના કયા ભાગમાંથી આવ્યું છે, મારા મનમાંથી આવ્યું છે, મારા પ્રાણમાંથી આવ્યું છે કે મારા શરીર સાથે સંકળાયેલું છે. આ આપણું સામાન્ય એના 3 સ્તર. પણ શ્રી અદ્વૈત છે કે માત્ર ને માત્ર આ તો આપણે મનુષ્યો આમાં રહીએ જ છીએ. આપણે કોઈ આનાથી ઊંચા નથી ઉઠતા. એટલે આપણું જીવન આની અંદર જ આમાં ને આમાં પસાર થાય છે ને આપણે જાગૃત નથી કે આ બધું ક્યાંથી આવ્યું, કેવી રીતે આવે છે, સૂક્ષ્મમાંથી બધું શું આવે છે. આખું એ સૂક્ષ્મ વાતાવરણ અહીંયા બેઠા છીએ તો બધાના વિચારોના આંદોલનો આ બધામાં પ્રસરેલા જ છે. વિચાર તો મળતા નથી. આપણે જે કંઈ વિચાર કરીએ છીએ બધા જ વિચાર આની અંદર પ્રસરેલા છે અને મારી અંદર જે કોઈ ખુલ્લું થયું હોય એવો વિચાર મારી અંદર ઘૂસી જાય. એટલે આપણે જો મન છે એ મનને આપણે આમ સ્વસ્થ રાખવું હોય તો આપણે આના પ્રત્યે જાગૃતિ હોવી જોઈએ. પણ આટલું પૂરતું નથી. હવે ઉર્ધ્વ યાત્રા છે મનની. આ તો આપણે સામાન્ય મનની આ યાત્રા, શરીર, પ્રાણ અને મન. બરાબર સમજાઈ ગયું? હવે આપણે ઊંચે ઉઠવાનું છે. તો ઊંચે કેવી રીતે ઉઠવાનું? એ ઊંચે જે ઉઠવાનું છે આપણે મનને પહેલા તો શાંત કરતા શીખીએ. મન શાંત થાય પછી જ બધી ઉર્ધ્વ યાત્રા શરૂ થાય. કારણ કે આ મનના તોફાનો છે. આ મનને જે આખી એ ભાનગઢ છે એની અંદર આપણી ઉર્ધ્વ યાત્રા છે એ ઉર્ધ્વ યાત્રા શક્ય બનતી નથી. એટલે મનને શાંત કરવા.
અને એ મન આપણું શાંત થાય. કેવી રીતે થાય એ પછી આપણે નિયંત્રણમાં જોશું. પણ આપણું મન શાંત થાય પછી આપણે મનના સ્ટેજ ઉપર ઊંચે ઉઠીએ છીએ. અને ઊંચે ઉઠીએ છીએ અહીંયા પણ શ્રી અરવિંદ મનના 4 પ્રકાર બતાવે છે. સૌથી પહેલા આપણે ઊંચે ઉઠીએ છીએ ત્યારે સૌથી પહેલા જે મન આવે છે એ મન એ થોડું વિશાળ છે. એ મન એ સત્ય છે, એ સત્યનો સ્વીકાર કરી શકે છે, જોઈ શકે છે. શ્રી અરવિંદે એનું નામ આપ્યું છે ઉર્ધ્વ મન. ઉર્ધ્વ મન, ઊંચે ઉઠેલું મન. ઊંચે ઉઠેલું જે મન છે એ મન છે ને કેટલીક વખત આપણે આમ પ્રાર્થના કરતા હોઈએ, કોઈ સારું પુસ્તક વાંચતા હોઈએ, કોઈ સત્સંગ સાંભળતા હોઈએ તો આપણા મનમાં પ્રસન્નતા આવે છે, આપણા ચિત્તમાં આનંદ આવે છે, આપણી અંદર શુભ ભાવ જાગે છે. અને આપણને જીવન છે એ જીવન એ સુંદર લાગવા માંડે છે. એ આપણું જીવન છે. આ સામાન્ય મનને આમાંથી આપણે ઊંચે ઉઠીએ છીએ તો આપણને બધા પ્રત્યે પ્રેમ જાગે છે, બધા પ્રત્યે આપણને કરુણા જાગે છે. તો આ જે બધી વસ્તુઓ આવે છે એ આપણું મન ઊંચે ઉઠે છે ત્યારે આ બધો અનુભવ થાય છે. પણ આ અનુભવ સ્થાયી રહેતો નથી. સ્થાયી રહેતો નથી. અત્યારે આપણને બધાની અંદર શુભ ભાવો છે, પણ જેવા આપણે વાતાવરણમાંથી દૂર જઈશું તો પાછું આપણે આપણા સામાન્ય મનની અંદર આવી જઈએ છીએ. કારણ કે આ આપણું જે મન છે એ મન એ હજી નીચેના સ્તરો સાથે જોડાયેલું છે. નીચેની વસ્તુઓ સૌ નજીક જ છે ઉર્ધ્વ મન. એટલે નીચેની જે વસ્તુઓ છે એ વસ્તુઓ આવી જાય અને ભેળસેળ થઈ જાય છે. કારણ કે મનનો જે ભાગ છે ઉર્ધ્વ મન, પણ આ સામાન્ય મન કરતાં ઊંચું છે. એટલે આપણને ઉદારતા, પ્રેમ, વિશાળતા અને સત્યનું દર્શન ક્યારેક થાય છે. તરત આપણને ઝબકારાની જેમ થાય છે આ સાચું છે, આમાં નહીં કરવું જોઈએ. દરેકના જીવનની અંદર આ બનતું જ હોય છે, દરેકના. કારણ કે ઉર્ધ્વ મન એ આપણા મનથી નજીક છે ને આપણે ઘણી વાર જતા હોઈએ છીએ પણ આપણને ખબર હોતી નથી, આપણે જાગૃત હોતા નથી. પછી ઉર્ધ્વ મન પછી જે હજી આપણે મનને વધારે શાંત કરીએ અને આપણે વધારે મેડિટેશન કરીએ અથવા તો વધારે ભગવાનના જપ કરીએ, એ બધું કરીએ તો એનાથી ઉપરનું મન આવશે. ઉર્ધ્વ મનને બીજો તબક્કો અને એ આવે છે પ્રકાશિત મન. એ મન પ્રકાશિત છે એટલે એમાં આપણને સત્ય દર્શન થાય છે, આપણને ખબર પડે છે. કારણ કે જે બહુ મહાન સંતો, જે બધા સંતો થઈ ગયા તો એ જે સંતો છે એ બધાને આ મનની અંદર એ લોકો હોય છે એટલે તરત જ એને ખબર પડે છે શું પ્રકાશિત કે શું છે. ભગવાન છે એની સાથે જોડાયેલું તો છે આ મન, પણ મન છે અને મન હજી પૂરેપૂરું પ્રકાશિત નથી. ઝબકારાઓ આવે છે, સત્ય દર્શન થાય છે અને એ દ્વારા આપણે ઘણા શાંતિથી, ઘણી સ્વસ્થતાથી આપણે સરસ રીતે રહી શકીએ છીએ. પણ આપણું મન કેવું છે, આ લોકો જાય બધાનું ધ્યાન ત્યાં,
મન આ સામાન્ય વાત. એ તો અર્જુન જ હતો. મને માત્ર ને માત્ર પક્ષીની આંખ જ દેખાય છે, બીજું કઈ નથી. ભીમને આખું ઝાડ દેખાતું હતું, આખા પર્વતો દેખાતા. મનને આપણે આવું કેળવવાનું છે. આમ એક સેજ આમ થાય એટલે તરત જ, એટલે જે શાળાના વિદ્યાર્થીઓ છે એના મન જેવું જ આપણું મન છે કે શાળાના વિદ્યાર્થીઓમાં કઈ બહાર એક કોઈ કામ પેલું નીકળે એટલે બધાનું ધ્યાન જાય. આપણે એનાથી કોઈ આગળ વધેલા નથી. કાલે જેમને જનક રાજાની વાત કરી હતી ને કે મહેલમાં આગ લાગી છે, પણ મહેલમાં આગ લાગી છે તોય જનકની અંદર કોઈ કરતા કોઈ એને પરિવર્તન આવ્યું નહીં. એવી આગ આપણા હૃદયની અંદર ભગવાનને માટે લાગે તો પેલો પાર થઈ જાય. બુદ્ધ ભગવાનનો પેલું હતું વ્યાખ્યાન ચાલતું હતું અને ભગવાન બુદ્ધનું વ્યાખ્યાન હતું. બધા શ્રોતાઓ સાંભળતા હતા, એમના શિષ્ય બાજુ બેઠો હતો. એટલે બુદ્ધ ભગવાને એને કહ્યું કે આનંદ, તે આ વ્યાખ્યાન બરાબર સાંભળ્યું? બરાબર તો એકાગ્ર હતો? તો કે હા બનતી વ્યાખ્યાન સાંભળ્યું. તો કે તો તારા પગનો અંગૂઠો કેમ હલતો હતો? તારા પગનો અંગૂઠો કેમ હલતો હતો? જો તું સંપૂર્ણપણે એકાગ્ર થઈ ગયો હોય તો તારું આપણું અસ્તિત્વ છે એમાં એક રૂપ હોય. એટલે કે મને ખબર જ નથી કે મારા પગનો અંગૂઠો હલે છે. એટલે બુદ્ધ ભગવાને પછી એને કહ્યું કે તો પછી આપણે તો પછી યંત્ર જ છે શરીર. યંત્રને ખબર નથી કે એ ચાલે છે કે એ વાગે છે. જો આપણને ખબર નથી કે મારો પગનો અંગૂઠો ચાલે છે, અથવા તો ઘણા લોકોના પગ ચાલતા હોય, ઘણા લોકો હાથ આમ કરતા હોય, પણ એમને ખબર જ નથી, એ જાગૃત જ નથી. એટલે કોન્શિયસ બનવાનું છે. આ બધું જીવનની અંદર શીખવાનું આ બધું છે. અને કહ્યું ને કોઈ પણ ઉંમરે શીખી શકાય છે. કોઈ પણ ઉંમરે એની અંદર શીખવામાં હું હવે 80 વર્ષની થઈ મને કાંઈ નહીં શીખવું એવું નથી. રવિન્દ્રનાથ ટાગોરે 70 વર્ષે હાથમાં પીંછી પકડી અને ચિત્ર દોરતા શીખ્યા. 90 વર્ષની ઉંમરે મિલ્ટને પેરેડાઇઝ લોસ્ટ એ 90 વર્ષની ઉંમરે લખ્યું. શીખવામાં ઉંમર છે જ નહીં. અને જો હું તો એવું માનું છું કે જેટલું આપણે આ જન્મમાં શીખીને જશું ને એટલું બધું આવતા જન્મની અંદર આપણે શીખવું નહીં પડે. એટલે અત્યારનો જે ગાળો આપણે પ્રૌઢાવસ્થામાં છીએ, જે ગાળો છે એ તો વધુમાં વધુ શીખવામાં, વધુમાં વધુ બદલવામાં, વધુમાં વધુ મનને તૈયાર કરવામાં આપણે ગાળવાનો છે. અને કાલે મેં સમજાવ્યું હતું ને કે જે મન છે એ મનને સંગઠિત કર્યું હશે તો આપણે આ શરીર છોડશું ત્યારે એ મનના પ્રદેશમાં મનને મૂકી દઈશું, પ્રાણના પ્રદેશમાં પ્રાણને મૂકી દઈશું. તો પછી આપણને એ આપણું તૈયાર કરેલું મન એ આપણને મળશે. બીજાના જેવા તેવા મન લઈને નવું શરીર નહીં મળે. એટલે કરવાનું કામ છે જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ કરવાનું છે. અને માતાજીએ કહ્યું છે કે બ્લેસેડ આર ધોઝ હુ ગોટ ધેર વર્ક. આશીર્વાદ પાત્ર એ લોકો છે કે જે લોકોને કામ મળી ગયું છે. કૃપા પાત્ર ને તમે જોયું છે અમારા પોરબંદરની અંદર એવું છે કે સાંજ પડે ને પેલા મ્યુનિસિપાલિટીના માકડા હોય છે
અને એમાં બધા વૃદ્ધો બેઠા બેઠા 8 વાગ્યા સુધી, રાતના 8 વાગ્યા સુધી એ ગામ ગપાટાની ચર્ચા અને રાહુલ ગાંધીએ આમ ન કરવું જોઈએ ને આમ ના કરવું જોઈએ ને આ ખોટું છે સાચું છે. પણ એમાંથી મળે છે શું? વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટ ઓફ એનર્જી. એટલે કોઈ પણ ઉંમરે કેળવવાની વાત એ છે અને દુઃખની વાત એ છે કે બધી જગ્યાએ સ્કૂલોની અંદર મનનો એક જ સ્મૃતિ શક્તિને સતેજ કરવાનું જે એક જ કામ, ગોખણપટ્ટી કરાવી દો ને આ કરાવી દો ને 3 કલાકની અંદર બધું જે કાંઈ ગોખ્યું હોય એ રટી નાખવાનું, લખી નાખવાનું. મનને કેમ જોવું, મનને કેમ નિયંત્રણ કરવું, અંદરથી વૃત્તિઓ કેમ ઉઠે છે એ વૃત્તિઓને જોઈ અને એનું સંબંધ કેવી રીતે કરવું. ક્યાંય કોઈ પાઠશાળામાં ક્યાંય શીખવવામાં આવતું નથી. એટલે મા બાપની જવાબદારી વધારે છે. અને આપણી નવી પેઢી ઉપર આક્રમણ છે અમેરિકાનું અને યુરોપના લોકોનું કે ભારતની બુદ્ધિ એટલી બધી તીવ્ર અને સતેજ છે યુવાનોની. અને મોટામાં મોટું એ છે કે ભારત એ યુવાનોનો દેશ છે. આપણે ત્યાં જેટલા યુવાનો છે એટલા ક્યાંય નથી. તો એ યુવાનોને કેમ બગાડવા એ આખું ષડયંત્ર એ બધા યુરોપ અમેરિકામાં એ રચાયું છે. અને એટલે મા બાપની એ ફરજ છે. દીકરી રાતના 10 વાગે આવે તો માએ પૂછવું ન જોઈએ, 2 તમાચા ના મારવા જોઈએ કે આપણું મોડું કેમ થાય છે, તું ક્યાં જાય છે. આ માની ફરજ નથી. અને એ દીકરી કે તમારે મને પૂછવું નહીં, આમ નહીં કરવું, તેમ નહીં કરવું, તો માએ એને તમાચાએ મારવા પડે. એક આંખ લાલ ને એક આંખ પ્રેમ. વાંક છોકરાઓનો નથી, વાંક માતા પિતાનો છે. એ દરેક જગ્યાએ હું કહું છું. એટલે હવે આપણે પાછા મનની દુનિયામાં આવીએ, કારણ કે થોડોક વિક્ષેપ હતો એટલે મેં પછી વિક્ષેપનો ઉપયોગ કર્યો. તો પ્રકાશિત ભાગ, જો શ્રી અરવિંદની સાધનામાં બે પ્રકારના પ્રકાશિત મન આવે છે. એક મન એ પ્રકાશનું મન છે અને એ મન તો બધા જ મનોની શ્રેણી ઊંચી કરી વટાવી અને પછી ભગવાનના પ્રકાશને આખું ઉતારીને મન બદલાઈ જાય એ મન પ્રકાશનું મન બને છે. એ સાધના તો બહુ કપરી છે, પણ પ્રકાશિત મન આપણે બધાને મળી શકે છે. ઊર્ધ્વ મનમાંથી આપણે શાંત થતા વધારે આપણે ધ્યાન કરીએ, વધારે જપ કરીએ, વધારે કરીએ તો આપણું મન છે એ પ્રકાશિત મન બને. અને એ પ્રકાશિત મન જ્યારે આપણું બને છે ત્યારે આપણને સાચી સમજ આવે છે. ખબર પડે છે કે આ કરવાનું છે, આ નથી કરવાનું. અરે સામા માણસની આખી વૃત્તિ હોય આપણને દેખાય છે અને સમજાઈ જાય છે. માણસ ભલે મોટેથી બોલતું હોય, વાહ તમે આવ્યા અમને બહુ સારું લાગ્યું, પણ એ જો આપણે મનમાં રહેતા હોઈએ તો એના ભાવ છે તરત જ આપણે પકડી લઈએ છીએ કે આપણું આગમન અહીંયા અણગમાયું છે. અને એ મનમાં આપણે જો રહેતા હોઈએ તો આપણે કોઈના ઘરે જઈએ ને તો આપણને એમાં સૂટ નથી થતા, ગભરામણ જેવું થવા માંડે છે અને આપણને એમ થાય કે આપણે અહીંથી જલ્દી બહાર નીકળી જઈએ. ત્યારે આપણું મન જાગૃત હોય છે. આપણું મન બીજાના ભાવો છે એ ભાવોને એ ગ્રહણ કરી લે છે અને આપણું મન જ આપણને સૂચન આપે છે કે આ જાજો વખત રહેવાનું નથી. આ માણસ છે, એ માણસ સાથે તમારે બહુ જાજો સમય કે એમાં ઊંડા ઉતરવા જેવું નથી. પ્રકાશિત મન
આપણને બધાને આટલા મનનો તો બધાને અનુભવ છે. હવે એમાંથી આપણે વધારે ધ્યાન કરીએ, આપણે વધારે આગળ જઈએ તો એની આગળની યાત્રા, જો ઉર્ધ્વ યાત્રામાં પેલું ઉર્ધ્વ મન આવ્યું, પછી પ્રકાશિત મન આવ્યું, હવે આપણે એનાથી ઉપર ઉઠી જઈએ તો પ્રેરણાત્મક મન, ઇન્ટ્યુઇટિવ માઇન્ડ. આ મને આપણને ક્યારેક આનો પણ અનુભવ થાય છે. પ્રેરણા ભગવાન પાસેથી સીધી પ્રેરણા જ આવે, એમાં વિચાર નથી, પણ તમે પ્રેરણા આવે ને એ પ્રમાણે તમે કામ કરી નાખો અને એમાં તમને આનંદ આવે, કારણ કે એમાં મન નથી હોતું. પ્રેરણા અહીંયા આવવા માટે પણ ઘણાને અંદરથી પ્રેરણા થઈ હોય અને તમે અહીંયા આવી ગયા, એ તમારા પ્રેરણાત્મક મનમાંથી આ વસ્તુ છે એ વસ્તુ પ્રગટ થાય છે. પણ આ બધા હજી એ આપણા સામાન્ય મન સાથે જોડાયેલા છે, એટલે કોઈ સ્થાયી નથી. એને એ પ્રદેશમાં આપણે રહી શકતા નથી. હા, રહેતા હતા શ્રી મા આનંદમય. એમણે પ્રેરણાત્મક મનને ખ્યાલ નામ આપ્યું હતું. મા એમ કહેતા, મને ખ્યાલ નથી આવતો. કઈ કામ કરવાનું હોય, ક્યાંય જવાનું હોય તો મા એમ કહેતા, મને ખ્યાલ નથી આવતો. અને જો ખ્યાલ આવે એટલે કે સીધી પ્રેરણા આવે. એક સભાની અંદર એ બેઠા હતા, ભજન કીર્તન કે કંઈ ચાલતું હતું, સાધુનું વ્યાખ્યાન ચાલતું હતું, અને મા તો એકાએક ખુરશીમાંથી ઊભા થઈ ગયા. ઊભા થઈ અને આમ બહાર નીકળી ગયા. બહાર નીકળી અને કારના ડ્રાઈવર જે મારા શિષ્ય હતા, પાનુદા કે કોઈ, એમને કીધું કે ચાલ એ ગંગા કિનારે લઈ જા. અને ગંગા કિનારે મા આનંદમયી ત્યાં પહોંચ્યા. ત્યાં એક નાનકડું કોટિયાને ઝૂંપડી જેવું હતું, અને એમાં એક બાઈ આમ મૃત્યુ શૈયા ઉપર હતી અને મા 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 પોકારતી હતી. પછી મને પૂછ્યું કે તમે કેમ દેખાય? તો કે મને ખ્યાલ આવ્યો, મને એવી પ્રેરણા આવી કે તું અહીંયાથી ત્યાં જા, અને હું ત્યાં પહોંચી ગઈ. પછી એમની સાથેના એમના ડૉક્ટર મધુબેને મને આ વાત કરી હતી કે અમે સાગર નામનું કોઈ ગામ છે મધ્યપ્રદેશ, કે મા એકાંતમાં સાગર છે એ ગામમાં અમે રહ્યા હતા. અને હું નાવા બેઠી હતી, તળાવની અંદર નાવા ગઈ હતી, અને શું થયું કે હું ડૂબવા માંડી એકદમ. તો મને ખબર નથી કે હું હવે આમાંથી બહાર નીકળીશ કે નહીં. મેં જોયું તો સામે મા આવીને ઊભા હતા, અને કોઈને એને કહ્યું કે મધુને બચાવી લ્યો. પછી પૂછ્યું તો કે મને ખ્યાલ આવ્યો કે કશું થઈ ગયું છે. આ ખ્યાલ એટલે બીજું કંઈ નહીં, ઉપરથી ભગવાન પાસેથી આવતી સીધી પ્રેરણા. રામકૃષ્ણ દેવ પણ મનની આ સ્થિતિમાં રહેતા હતા. પ્રેરણા મળે. એમને કેન્સર થયું હતું, નથી સંભળાતું? છેલ્લે સંભળાયું ને? તો કેન્સર થયું હતું, અને કાશીપુરના બગીચાની અંદર, મંદિરની અંદર રહેતા હતા. અને સ્વામી વિવેકાનંદે કહ્યું, ગુરુ ભાઈઓ એની સેવામાં હતા કે હવે આપણા ગુરુજીનું બહુ થોડા સમય માટે છે, એમની હાજરીમાં જેટલું આપણે પ્રાપ્ત કરવું હોય, જપ ધ્યાન કરવું હોય, એ બધું આપણે એમની હાજરીમાં કરી લઈએ. એટલે એ બધા રાત ને દિવસ એ ધ્યાનમાં રહે.
બેસતા અને સેવા કરવાનું જેની ડ્યુટી હોય એ લોકો એ સેવા કરતા હતા. તો આવી રૂગ્ણ હાલતની અંદર ઊભા નહોતા થઈ શકતા અને એ ઊભા થઈ દાદરો ઉતરી નીચે ગયા, એક ઝાડ પાસે જઈને ઊભા રહ્યા. પછી ખબર પડી એટલે બધા કહ્યું, ઠાકોર ઠાકોર તમે ત્યાં આમાંથી આવી હાલતમાં તમે અહીંયા કેવી રીતે આવી શક્યા? તો પછી એણે કહ્યું, અહીંયા એક બહુ મોટો સાપ હતો અને એ સાપ એ નુકસાન કરે એવો સાપ હતો. તો મેં એ સાપને કહ્યું કે તું આ છોડીને ચાલ્યો જા, અહીંયા મારા આ છોકરાઓ છે એ આટલું જગ્યા ને બધું કરે છે, તારું આ કામ નથી, એટલે મેં એને ભગાડી દીધો. આ પ્રેરણાત્મક માન. અને આપણા બધાના જીવનની અંદર કાંઈક અશુભ થવાનું હોય કે કાંઈ થવાનું હોય તો આપણને કંઈક અંદરથી ઇન્ટ્યુઇશન થાય છે દરેકના જીવનની અંદર. એ પ્રેરણા આવે છે. સારું થવાનું હોય તો પણ આપણને એ પ્રેરણા આવે છે, પણ આપણે સતત આ મનમાં રહી શકતા નથી કે આપણે પ્રેરણામાં જ રહીએ, આપણી વિચાર સૃષ્ટિ અદૃશ્ય થઈ જાય અને ભગવાન પાસેથી આવે સીધું આપણને જે મળે એ કામ કરીએ એવું નથી થતું. આપણું મન અનુભવ છે એટલે આ પ્રેરણાત્મક. આ ત્રણ મન તો એમાં આપણે જઈ શકીએ છીએ, એનો આપણને અનુભવ પણ થાય છે. ચોથું જે છે મનનો સર્વોચ્ચ શિખર, જેને શ્રી અરવિંદ ઓવર માઇન્ડ કહે છે. ઓવર માઇન્ડ અને એનું ગુજરાતી છે અધિમનસ. હવે આ અધિમનસ એમાં જે કોઈ ક્યાં સુધી પહોંચે, બધા નથી પહોંચી શકતા, પણ આ મન સુધી જે લોકો પહોંચે ને એ લોકોને લાખ શિષ્યો બને, એ લોકો નવો ધર્મ સ્થાપી શકે. કારણ કે એનું મન એ ભગવાન સાથે સીધું જોડાયેલું હોય છે. એટલે એ જો પ્રેરણા આવે તોય આત્મા થાય, તો પછી ભગવાન સાથે જે જોડાયેલું મન છે એ મન આવતા નવો ધર્મ સ્થાપી શકાય છે, લાખ શિષ્યો ભેગા કરી શકાય છે. એ બધું થઈ શકે છે. અને શ્રી અરવિંદ કહે છે કે આ મન એ દેવોની ભૂમિનું મન છે. દેવો અને ઋગ્વેદની અંદર જે કહે છે ને સત્યસ્ય અપિહિતમ મુખમ, સત્યનું મુખ ઢંકાયેલું છે. એ આ પ્રદેશ છે. સંપૂર્ણ સત્ય હજી પ્રગટ થતું નથી, પણ મનની સર્વોચ્ચ ભૂમિકા છે, સર્વોચ્ચ. અને અહીંયા જો આપણે રહીએ તો આપણે દેવ જેવા બની જઈએ, આપણે ત્યાં તો રહી શકતા જ નથી. શ્રી કૃષ્ણ ભગવાને જે મન, કારણ કે અહીંયા કોઈ બંધન નથી, દેવો છે અને એ બધા સીધું ભગવાનની આજ્ઞા પ્રમાણે કામ કરે છે, પણ છે તો આ મન. પૂર્ણ જ્ઞાન આમાં આવતું નથી. એટલે આ મન અધિમનસ, ઓવરમાઇન્ડ, એ આપણી પ્રકૃતિને બદલી શકતું નથી. એમાં એ તાકાત નથી. એનો પ્રકાશ આવે પણ મન સંપૂર્ણપણે બદલાય નહીં, આપણી પ્રાણ શક્તિ બદલાય નહીં, આપણું આ શરીર છે એનું દ્રવ્ય બદલાય નહીં. એ તાકાત અહીંયા આ ભૂમિકાના પ્રકાશમાં નથી. શ્રી અરવિંદ અહીં સુધી પહોંચ્યા, પણ એમને તો નવી માનવ જાતિનું સર્જન કરવાનું હતું. તો આ મનના બધા પ્રદેશોની ઉર્ધ્વ યાત્રા પછી પણ, અને એ વખતે શ્રી માતાજીને એક મંત્ર મળ્યો, નવી સૃષ્ટિ રચી શકે એવો મંત્ર.
દેવ માનવોનું સર્જન થાય એવું એક મંત્ર લઈ અને માતાજી ગયા શ્રી અરવિંદ પાસે કે મને નવી સૃષ્ટિના સર્જનનો આ મંત્ર મળ્યો છે. શ્રી અરવિંદે મંત્ર સામે જોયું અને કહ્યું, આપણે આ કઈ કામનું નથી. નવી સૃષ્ટિ જળ હળ કરતા ઉતરવાની હતી તો શ્રી અરવિંદે કહ્યું કે આ પ્રકાશ દ્વારા માનવ જાતિનું ભગવાનમય બનાવવાનું રૂપાંતર શક્ય નથી. આપણે આ કામનું નથી. અને માતાજી એક વિસર્જન કરતા આ ભૂમિકા સર્વોચ્ચ ભૂમિકા અધિમાનસ. પછી શ્રી અરવિંદે આ મનના 4 પ્રદેશ, ઉર્ધ્વ મનના 4 પ્રદેશ થઈ ગયા. ઉર્ધ્વ મન, પ્રકાશિત મન, પ્રેરણાત્મક મન અને અધિમાનસ. અચ્છા, નીચેના 3 પ્રકાર શારીરિક મન, પ્રાણમય મન અને મનોમય મન. આ 3 ઉપરના 7 પ્રકાર શ્રી અરવિંદ આપે છે. અને શ્રી અરવિંદનો યોગ આ બધાને વટાવીને ઉપર જવાનો છે. સાવ ઉપર શું છે? સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અને એ સચ્ચિદાનંદ નિરાકાર છે. આપણા વેદોમાં કહ્યું છે તો એ જે નિરાકાર છે એને સૃષ્ટિ રચવી હોય તો એ પગથિયું એ નીચે ઉતરે અને પોતાની પરમ શક્તિ છે એ પરમ શક્તિને વ્યક્ત કરે. પરમ શક્તિ એ જ અતિમાનસ. બધા એમ મને કે શ્રી અરવિંદનો યોગ બહુ જટિલ છે ને સમજાતો નથી ને આમ છે ને, પણ એમાં કશું જ એવું નથી. ભગવાનની પૂર્ણ શક્તિ છે એ શક્તિને આપણે નીચે ઉતારવાની છે. એ શક્તિ નીચે ઉતરે મન બદલાય. મન કેવું બનશે? પ્રકાશિત મન બનશે. પ્રકાશિત એટલે પ્રકાશનો મન બનશે સંપૂર્ણ. એ મન એ ભગવાનનું મન હશે. પ્રાણ એ ભગવાનને સીધી પ્રેરણા ઝીલે એવો સંકલ્પ શક્તિ વાળો. અને શરીરનું દ્રવ્ય બદલાશે. આ કોષો બદલાશે. આ કોષો અત્યારે મન અને પ્રાણના હુકમથી ચાલે છે. એ કોષ છે એ કોષ ભગવાનની શક્તિથી ચાલશે. અને ભગવાનની શક્તિને મૃત્યુ નથી, એને જરા એટલે કે વૃદ્ધાવસ્થા નથી, કશું જ નથી. એટલે શ્રી અરવિંદ દિવ્ય માનવ જાતિની જે વાત કરે છે એ વાતમાં શરીર સંપૂર્ણપણે દિવ્ય હશે. અને એ દિવ્ય શરીર એ કેવું હશે? હળવું હશે, તેજોમય હશે, પ્રકાશમય હશે અને એકદમ નમનીય હશે. એમાં મૃત્યુ નહીં હોય તો પછી શું? પણ મૃત્યુ એટલે કે અત્યારે જે આવી પડેલી તલવાર છે મૃત્યુની, આપણે અહીં બેઠા છીએ અને પાછો શ્વાસ ન પણ આવે, જ્યારે મળી જશો ખબર નથી. આવું જ અવચિંતું મૃત્યુ છે, નહીં આવે પણ સ્વેચ્છાએ મૃત્યુ. મારે ભગવાનનું કામ પૂરું થઈ ગયું છે, હવે મારે શરીર છોડવું છે, તો મારા પંચ મહાભૂતોના કોષોને હું છૂટા કરી અને મારા આત્માને ભગવાન સાથે મેળવી શકીશ. આ એ આપણે બનવાનું છે. 1000 વર્ષ લાગે કે 10,000 વર્ષ લાગે, એટલે આ શ્રી અરવિંદની દ્રષ્ટિએ આ 7 મનના પ્રકારો અને એનાથી આપણે ઉપર જવાનું. અને ઉપર જાય તો ભગવાનની સુપરમેન્ટલ પાવર એટલે કે દિવ્ય શક્તિ, કે જે શક્તિ છે એ સંપૂર્ણ છે, એ શક્તિને આપણે અંદર ઉતારી લાવવાની છે. મન બદલવાનું, આપણો ભૂખાળો પ્રાણ બદલવાનો અને આપણું શરીર છે એ શરીર બદલવાનું. આ મનના પ્રકારો દ્વારા આ શ્રી અરવિંદના યોગની સમજ આપી. હવે પછીનું આપણે સેશન બ્રેક કે બાદ